હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં ગણિતની અંદર પ્રશ્ન નંબર 1 થી 5નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે. ચેપ્ટર નંબર 7માંથી છે. તો પહેલો વિકલ્પ 0.5 એટલે ખાલી જગ્યા ટકા, તો જવાબ આવશે અહીંયા સી 50. બીજું 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે અહીંયા 3/10. ત્રીજું 5/2 એટલે ખાલી જગ્યા ટકા, તો જવાબ આવશે અહીંયા ડી 250. ચોથું 40/25 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા બી 10. પાંચમું 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%, તો જવાબ આવશે અહીંયા 100. છઠ્ઠું જો પડતર કિંમત મોટી અને વેચાણ કિંમત નાની હોય તો ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા ખોટ આવશે, એટલે હશે બી ખોટ. સાતમું જો પડતર કિંમત નાની અને વેચાણ કિંમત મોટી હોય તો ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા નફો થશે, આપણને એ આવશે. આઠમું મહેશનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે, તો જવાબ આવશે અહીંયા બી 20. પ્રકરણ નંબર 8માંથી છે. પહેલું જોઈ લઈએ. પહેલું -20/25નું અતિ સંશય સ્વરૂપ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા -4/5. બીજો જોઈ લઈએ આપણે 3/8 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબ આવશે અહીંયા સમય સંખ્યા છે. ત્રીજું 1 અપૂર્ણાંક 1/4ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું, તો જવાબ આવશે અહીંયા બી 4. ચોથું ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય, તો જવાબ આવશે અહીંયા ડી ઋણ. પાંચમું 1 અપૂર્ણાંક 3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, આવશે 4/7. છઠ્ઠું -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે, તો જવાબ આવશે અહીંયા -6/9. સાતમું -1/8 અને -4 ખાલી/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે -3/8 આવશે અહીંયા. આઠમું -3/4 ખાલી જગ્યા 1/2, તો જવાબ આવશે અહીંયા બી આવશે. હવે ચેપ્ટર નંબર 9માંથી તો પહેલું છે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા ડી 7. બીજું 154 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા બી 7. ત્રીજું 77 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે અહીંયા સી 14. 4 22 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે અહીંયા ડી 11. પાંચમું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટરનો વર્ગ છે, જો તેનો પાયો 6 સેન્ટીમીટર હોય તો પાયા પરના વેગની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા 16. છઠ્ઠું ત્રિકોણ ABCની પરિમિતિ 48 સેન્ટીમીટર, જો AB + BC = 32 સેન્ટીમીટર હોય તો AC બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે અહીંયા સી 16. સાતમું વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 2π × ત્રિજ્યા, જવાબ આવશે અહીંયા બી. આઠમું અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે, તો આવશે અહીંયા πr + 2r. ચેપ્ટર નંબર 10માંથી પહેલો વિકલ્પ 4x² + 2x² + 7 બરાબર ખાલી જગ્યા અચળ પદ છે, તો જવાબ આવશે અહીંયા 5 આવશે સી. બીજું જો x = -2 હોય તો -2x² ની કિંમત ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે અહીંયા એ 16. ત્રીજું x ને x વડે ગુણી 10માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે, તો 10 - x ની 2 ઘાત, જવાબ આવશે અહીંયા સી. ચોથું ખાલી જગ્યા વિજાતીય પદો છે, તો જવાબ આવશે અહીંયા ડી 16x અને 16y. પાંચમું 6x³ - 4x² + 5x + 8 બરાબર ખાલી જગ્યા પદો છે, તો જવાબ આવશે અહીંયા 4 પદો છે. છઠ્ઠું ખાલી જગ્યા સજાતીય પદો છે, તો જવાબ આવશે અહીંયા -x 7x અને 5x. સાતમું -5xx y × y ની ખાલી જગ્યા છે, તો જવાબ આવશે
ઓછા 5x² yની 3 ઘાત. 8મું ઓછા 6xy વર્ગ z વર્ગને પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો જવાબ હશે અહીંયા ડી -6. હવે ચેપ્ટર નંબર 11 જોઈ લઈએ. તો 235.6 ને પ્રમાણિક સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તો જવાબ હશે અહીંયા 2.356 ગુણ્યા 10² ઘાત. બીજું 10,000 એટલે ખાલી જગ્યા તો 10⁴ સી. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 10 વખત એટલે ખાલી જગ્યા 7⁻10 ઘાત. ચોથું 4⁻3 ભાગ્યા 2⁻3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા ડી 8. પાંચમું 5⁴ બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા 625. છઠ્ઠું 2⁻3 ગુણ્યા 3⁻3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા 216. સાતમું 2�6 ભાગ્યા 2² બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે 2⁴ આવશે અહીંયા એ. હવે 8 2² આખાની 3 બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા બી 64. પ્રશ્ન નંબર 1 બનું સોલ્યુશન જોઈ લઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ચેપ્ટર નંબર 11 છે. તો પહેલું છે a² ગુણ્યા a⁴ ગુણ્યા a⁴ બરાબર a⁴. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બીજું a² ગુણ્યા 2² ગુણ્યા 3² બરાબર 12. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્રીજું 9⁻3 બરાબર 729. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું 9000 ગુણ્યા 2⁵ ગુણ્યા 10⁵. તો આ વિધાન કેવું છે? ખરું છે. પાંચમું 3⁶ની કિંમત 18 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠું 3⁴ ગુણ્યા 2² ગુણ્યા બરાબર 6⁶. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 4⁻0 બરાબર 540 આખાની 0. તો આ વિધાન કેવું છે? સાચું છે. હંમેશા 0 હોય તો હંમેશા 1 જવાબ આવે. તો 1 બરાબર 1 થશે એટલે વિધાન સાચું છે. 8 10 ગુણ્યા 10⁹ બરાબર 100⁹. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 9 236.15નું પ્રમાણિક સ્વરૂપ 2361.5 ગુણ્યા 10 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 10મું વિધાન ખરું વાક્ય છે. 11મું છે ખોટું અને 12મું છે ખરું. ચેપ્ટર નંબર 13માંથી છે. પહેલું આવશે ખોટું આવશે, બીજું આવશે ખરું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું પણ ખોટું, આઠમામાં આવશે ખરું, નવમામાં આવશે ખોટું, 10મામાં આવશે ખોટું, 11મામાં આવશે ખરું અને 12મામાં આવશે ખરું. ચાલો આપણે પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં ખાલી જગ્યા છે. ચેપ્ટર નંબર 7માંથી છે. તો પહેલું છે 40%ને અપૂર્ણાંકના અતિસંખ્ય સ્વરૂપ ખાલી જગ્યા લખાય. તો જવાબ હશે અહીંયા 2/5. બીજી ખાલી જગ્યા છે નયનની માસિક આવક ₹8,000 છે. તેમાંથી એ ₹6,000 ખર્ચ કરે છે. તો તે ખાલી જગ્યા ટકા બચત કરે. તો જવાબ હશે અહીંયા 25% બચત કરે છે. ત્રીજું 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો જવાબ હશે અહીંયા 20% પાસે સાયકલ છે. ચોથું 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. તો અહીંયા આવશે 60%. પાંચમું 0.7ને ટકામાં ખાલી જગ્યા લખાય છે. તો આવશે અહીંયા 70%. છઠ્ઠું જોઈ લઈએ. એક વસ્તુની કિંમત ₹20 હતી. તે ₹25માં તો ખાલી જગ્યા કિંમત વધી. તો અહીંયા જવાબ હશે 25% કિંમત વધી. સાતમું 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો 3/10. આઠમું 40 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. તો 20% લખોટી કહેવાય. ચેપ્ટર નંબર 8માંથી છે. તો પહેલામાં આવશે -4/9 ભાગ્યા 8/3. તો આવશે અહીંયા -1/6. બીજું છે -3/5 ગુણ્યા 25/6 આવશે અહીંયા 25/2 અથવા તો આપણે -2/1 અપૂર્ણાંક 1/2 આવશે. ત્રીજું જોઈ લઈએ -7/5 અને -2/5નો સરવાળો થાય. તો આવશે અહીંયા -9/5 અથવા તો 1/4/5. ચોથું 4/7 અને 6/7ની વચ્ચે એક સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ હશે અહીંયા 5/7. પાંચમું 1/2 એ 1/5 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો જવાબ હશે અહીંયા મોટી સમય સંખ્યા છે. છઠ્ઠું
-45/30નું પ્રમાણિક સ્વરૂપ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અહીંયા -3/2. 7મું 5/7ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે તેને ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય. તો પ્રમાણિક કહેવાય એને. 8મું -3/7ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો -7/3 છે. ચેપ્ટર નંબર 9માંથી ખાલી જગ્યા જોઈએ. પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અહીંયા πr². બીજું છે વર્તુળનું પરિઘ ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. તો અહીંયા આવશે π. ત્રીજું વર્તુળનું પરિઘ બરાબર ખાલી જગ્યા π × r. તો અહીંયા આવશે 2. ચોથું વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા. તો અહીંયા આવશે 2. પાંચમું એક સમાંતર ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો અહીંયા આવશે L × B. છઠ્ઠું ત્રિકોણ XYZની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો XY + YZ + ZX થાય. સાતમું એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા 1/2 × L × B. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો 1/2 × પાયો × પાયા પરનો વેધની લંબાઈ. ચેપ્ટર નંબર 12માંથી છે સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા સમમિતિ રેખાઓ છે. તો અહીંયા આવશે 3. બીજું નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય. આવશે 6. ત્રીજું નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય. તો જવાબ આવશે 8. ચોથું અંગ્રેજી મૂળાક્ષર Z ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે 2. પાંચમું અંગ્રેજી મૂળાક્ષર E ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે 1. છઠ્ઠું વિષમ બાજુ ત્રિકોણ ખાલી જગ્યા સમમિતિ રેખા હોય. તો જવાબ આવશે 0. સાતમું ચોરસની પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે. તો 90°. 8 લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે. 180°. ચેપ્ટર નંબર 13માંથી જોઈ લઈએ. પહેલું 2 સેન્ટીમીટર લંબાઈ 2 ઘન પાસ પાસેના રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો આવશે 4. બીજું લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે. તો કેવો હોય છે? લંબચોરસ. ત્રીજું આવશે ક્રિકેટ દડાનો પડછાયો ખાલી જગ્યા હોય છે. તો વર્તુળ હોય છે અથવા તો ગોળ પણ કહેવાય. ચોથું રમવાના પાસાની સામસામેની બાજુઓનો અંકનો સરવાળો ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 7. પાંચમું ત્રિકોણાકાર પિરામિડની બધી જ સપાટીઓનો આકાર ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે ત્રિકોણ. પછી આવશે છઠ્ઠું સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે. તો આવશે સમઘનને 6 સપાટી હોય છે. સાતમું જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા કહેવાય છે. તો આવશે દ્વિપરિમાણીય કહેવાય. આઠમું જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો ત્રિપરિમાણીય કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 7માંથી પહેલું છે 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો ધારો કે ટી શર્ટની કિંમત X રૂપિયા છે. તો Xના 20% બરાબર 100. તો X × 20/100 × 100 100 છેદમાં થશે 20 છેદમાં આવશે અને 100 ગુણાકારના સંબંધમાં સાદુરૂપ આપતા તો X બરાબર આવશે ₹500. તો ટી શર્ટની કિંમત ₹500 હશે. બીજું ₹2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો દાખલો જોઈ લઈએ. ₹100 ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ તો ₹2000 ખરીદી પર કેટલું? તો 2000 × 12 છેદમાં 100 તો 20 × 12 તો ₹240 થશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને ₹200ની બચત કરી તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી હશે? તો ધારો કે ડિસ્કાઉન્ટ મળતા પહેલાંની સ્વેટરની કિંમત છે X રૂપિયા છે. Xના 25% બરાબર ₹200 બચત. તો X × 25/100 × 200 100 ગુણાકારમાં થશે અને 25 આવશે છેદમાં સાદુરૂપ આપીશું એ અંશ અને છેદ ઉડાવતા તો X બરાબર આવશે ₹800. ચોથું જોઈ લઈએ. રીતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે
જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? ધારો કે ટીનાનો પગાર x રૂપિયા છે, xના 10% બરાબર 4000, તો s ગુણ્યા 10/100 બરાબર 4000. તો x બરાબર 4000 ગુણ્યા 100/10, મીંડું કટ થાય તો x આવશે 40,000 રૂપિયા થશે. તો ટીનાનો પગાર 40,000 હશે. પહેલાંનો બીજો, મહેશે એક જૂનો પંખો રૂપિયા 408માં ખરીદ્યો છે. તેના રિપેરિંગનો ખર્ચ રૂપિયા 55 થયો. તેણે આ પંખો રૂપિયા 503માં વેચી દીધો. તો તેને નફો થયો કે ખોટ થશે? કેટલા રૂપિયા? તો ખરીદ કિંમત છે એટલે કે 418, ખરાજાત છે 55 રૂપિયા, તો વેચાણ કિંમત થશે 510 રૂપિયા. તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત, તો 418 વત્તા 55, તો પડતર કિંમત થશે 473 રૂપિયા થશે. તો એને નફો થશે. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, 503 ઓછા 473, તો 30 રૂપિયા એને નફો થશે. હવે બીજો જોઈ લે. નવીને એક જૂનું સ્કૂટર રૂપિયા 12,340માં ખરીદ્યો. તેને રિપેરિંગનો ખર્ચ રૂપિયા 785 થયો. તેણે આ સ્કૂટર રૂપિયા 12,880માં વેચી દીધું. તો તેને નફો થયો કે ખોટ? કેટલા રૂપિયા? તો ખડતર કિંમત છે 12,340 રૂપિયા, ખરાજાત છે 7,085 રૂપિયા. ખરાજાત એટલે કે આપણને જે લીધી છે કિંમત, ખરીદી કિંમત, એના પર જે આપણે ખર્ચો કરીએ એને આપણે ખરાજાત કહીએ છીએ. વેચાણ કિંમત છે 12,840 રૂપિયા. તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત, તો પડતર કિંમત બરાબર 12,340 વત્તા 785, તો પડતર કિંમત આપણે થશે 13,125 રૂપિયા થાય. તો એને ખોટ થઈ હશે. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત, તો 13,125 ઓછા 12,840, તો 285 રૂપિયા ખોટ ગઈ. હવે ત્રીજો દાખલો જોઈએ. સંજયે એક યંત્ર રૂપિયા 15,415માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ રૂપિયા 525 થશે. આ યંત્રો રિપેરિંગનો એક કલરકામનો ખર્ચ રૂપિયા 1,500 થયો. તો તેને આ યંત્ર રૂપિયા 19,145માં વેચે છે. તો તેને નફો થયો કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો ખડતર કિંમત છે 15,415 રૂપિયા, ખરાજાત છે 225 રૂપિયા વત્તા 1,500 એટલે 2,025 રૂપિયા થયા. વેચાણ કિંમત છે 19,145 રૂપિયા. તો પડતર કિંમત બરાબર ખડતર કિંમત વત્તા ખરાજાત, તો 15,415 વત્તા 2,025, તો 17,440 રૂપિયા થયા. તો એને નફો થયો. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, 19,145 ઓછા 17,440, નફો બરાબર 1,705 રૂપિયા થયા. તો એને 1,705 રૂપિયા નફો થાય. ચોથું, સંગીતાએ એક મોટરકાર રૂપિયા 70,425માં ખરીદી. તેને રિપેરિંગનો ખર્ચ રૂપિયા 4,550 થયો અને રંગ કરવાનો ખર્ચ રૂપિયા 6,325 થયો. તો તેને આ મોટરકાર રૂપિયા 75,800માં વેચે છે. તો તેને નફો થાય કે ખોટ થાય? કેટલા રૂપિયા? તો ખડતર કિંમત છે 70,425 રૂપિયા, ખરાજાત એટલે 4,550 વત્તા 6,325, તો 10,875 રૂપિયા એને ખરાજાત થયો. તો વેચાણ કિંમત છે 75,800 રૂપિયા. તો પડતર કિંમત બરાબર ખરાજાત વત્તા ખરીદ કિંમત, તો સરવાળો કરતા તો 81,300 રૂપિયા થયા. ખોટ જશે. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત 81,300, 75,800 બાદબાકી કરતા તો 5,500 રૂપિયા ખોટ ગઈ. ત્રીજાનું પહેલું, સંદીપે એક બેંકમાં 8%ના વ્યાજના દરે રૂપિયા 6,000 વ્યાજે મૂક્યા. તો 2 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો P બરાબર 6,000 રૂપિયા, R બરાબર 8%, N બરાબર 2 વર્ષ. આ આપણે શોધવાનું છે અને એ પણ આપણે શોધવાનું. તો સૂત્ર થશે I બરાબર PRN/100. કિંમત મૂકતા તો I આવશે 960 રૂપિયા. તો A બરાબર P વત્તા I, તો 6,000 વત્તા 960, તો એ થશે 6,960 રૂપિયા થશે. બીજું જોઈ લઈએ. રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે રૂપિયા 8,000 વ્યાજે મૂક્યા. તો 3 વર્ષે અંતે રાધાને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો P બરાબર 8,000 રૂપિયા, R બરાબર 9%, N બરાબર 3 વર્ષ, A અને I આપણે શોધવાનું છે. તો સૂત્ર થશે I બરાબર PRN/100.
તો કિંમત મૂકતા PRNની ને અંશ અને છેદ ઉડાવતા તો 2160 થશે રૂપિયા થશે. તો એ બરાબર P વત્તા R, તો 8000 વત્તા 2160 સરવાળો કરતાં 10160 રૂપિયા થશે. ત્રીજું જો લઈએ, સંસ્થાએ એક બેંકમાં 8% વ્યાજને દરે રૂપિયા 18,000 વ્યાજે મૂક્યા. તો 2.5 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો P બરાબર 18,000 રૂપિયા થાય, R બરાબર 8%, N બરાબર 2.5 વર્ષ, I અને A આપણે શોધવાનું છે. તો I બરાબર PRN છેદમાં 100 કિંમત મૂકતા તો Iની કિંમત આવશે 3,600 રૂપિયા. A બરાબર P વત્તા I, તો 18,000 વત્તા 3,600, તો A બરાબર થશે 21,600 રૂપિયા થશે. ચોથો દાખલો, વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજે દરે રૂપિયા 12,000 વ્યાજે મૂક્યા. 3 વર્ષે અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો P બરાબર 12,000 રૂપિયા, R બરાબર 7.5, N બરાબર 3.5 વર્ષ, I બરાબર અને એ શોધવાનું. તો કિંમત મૂકી I બરાબર PRN છેદમાં 100 કિંમત મૂકતા તો Iની કિંમત આવશે 3,150 રૂપિયા. તો A બરાબર P વત્તા R, તો 12,000 વત્તા 3,150 રૂપિયા સરવાળો કરતાં 15,150 રૂપિયા થશે. નંબર 3 અનું સોલ્યુશન જોઈએ. પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZWમાં YZ 8 સેન્ટીમીટર છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટરનો વર્ગ હોય તો YZ પરના વેગ પરથી રેખાખંડ XMનું માપ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ XYZW દોરેલું છે અને ક્ષેત્રફળ આપેલું છે આપણને 120 સેન્ટીમીટરનો વર્ગ. તો YZનું માપ છે 8 સેન્ટીમીટર અને XMનું માપ આપણે શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે B ગુણ્યા H, એટલે 120 ગુણ્યા P 8 ગુણ્યા રેખાખંડ XM, તો આપણે 8ને છેદમાં લઈ જાય સાદુરૂપ આપતા તો અહીંયા આપણે 15 સેન્ટીમીટર આવશે. બીજું જોઈ લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ LOVEમાં VE 16 સેન્ટીમીટર અને VE પરનો વેધ LA પર 12 સેન્ટીમીટર છે. જો રેખાખંડ OV પરનો વેધ LA 15 સેન્ટીમીટર હોય તો રેખાખંડ OV બાજુનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ ધ્યાનપૂર્વક જોઈ લેવાની છે તમારે. તો ચતુષ્કોણ LOVનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, તો રેખાખંડ EV ગુણ્યા રેખાખંડ LE, જે 16 ગુણ્યા 12 112 સેન્ટીમીટરનો વર્ગ. હવે ચતુષ્કોણ LOVનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, તો 192 આપેલું છે, OV ગુણ્યા LB, તો ગુણાકાર કરી ભાગાકાર કરતા તો આપણને આવશે 12.8 સેન્ટીમીટર આવશે. હવે ત્રીજું જોઈ લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં BC બરાબર 8 સેન્ટીમીટર અને રેખાખંડ BC પરનો વેધ AM બરાબર 18 સેન્ટીમીટર છે. જો CD બરાબર 16 સેન્ટીમીટર હોય તો રેખાખંડ CD પરનો વેધ AN શોધો. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, તો રેખાખંડ BC ગુણ્યા રેખાખંડ AB, 8 ગુણ્યા 18 144 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, તો 144 ક્ષેત્રફળ આવ્યું તો રેખાખંડ CD ગુણ્યા રેખાખંડ AN, રેખાખંડ CDનું માપ છે 16ને આપણે છેદમાં લઈ જતા તો 9 સેન્ટીમીટર આવશે. ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZWમાં XY બરાબર 9 સેન્ટીમીટર, રેખાખંડ XYને સંગત વેધ WM બરાબર 14 સેન્ટીમીટર છે. જો રેખાખંડ YZને સંગત વેધ WN 6 સેન્ટીમીટર હોય તો YZ શોધો. તો ચતુષ્કોણ XYZનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, તો 9 ગુણ્યા 16 એટલે 126 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચતુષ્કોણ XYZનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે 126, તો આ બાજુ સાદુરૂપ આપતા આપણે YZની આવશે 21 સેન્ટીમીટર આવશે. હવે બીજાનું પહેલું જોઈ લઈએ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 90 સેન્ટીમીટરનો વર્ગ છે. જો BC બરાબર 15 સેન્ટીમીટર હોય તો વેધ AM શોધો. તો અહીંયા આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H, એટલે ક્ષેત્રફળ છે 90, 1/2 ગુણ્યા B બરાબર 15, AM આપણે શોધવાનું છે. 2ને આ બાજુ લઈ જતા એટલે ગુણાકારના સંબંધમાં આવશે, 15 છેદમાં આવશે તો M બરાબર 12 સેન્ટીમીટર આવશે. બીજું, ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 150 સેન્ટીમીટરનો વર્ગ છે. જો XZ બરાબર 20 સેન્ટીમીટર હોય તો વેધ YM શોધો. તો અહીંયા
ત્રિકોણ XY ઝેડનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ 150 ગુણ્યા 1/2 ગુણ્યા 20 ગુણ્યા વાય એમ. વાય એમને આ બાજુ, બાકી બધાને આ બાજુ ગુણાકારના સંબંધમાં 20 છેદમાં આવશે, અંશ અને છેદ ઉડાવતા વાય એમ આવશે 15 સેન્ટીમીટર આવશે. ત્રીજું, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટરનો વર્ગ છે. જો PQ બરાબર 16 સેન્ટીમીટર હોય તો વેધ RN શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. તો 120 બરાબર 1/2 ગુણ્યા બી છે આપણી પાસે 16 ગુણ્યા એચ આપણે શોધવાનું છે. તો હવે 16 ને છેદમાં જશે, 2 ગુણાકારના સંબંધમાં, તો 240/16 બરાબર એચ. તો એચ બરાબર આવશે 15 સેન્ટીમીટર. હવે ચોથો દાખલો જોઈ લઈએ. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ 68 સેન્ટીમીટરનો વર્ગ છે. વેધ છે DM બરાબર 8.5 સેન્ટીમીટર હોય તો પાયો EF શોધો. તો ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ છે 68, 1/2 બી EF ગુણ્યા 8.5 એટલે 8.5 છેદમાં આવશે ને 2 જશે ગુણાકારના સંબંધમાં. તો અહીંયા EFની કિંમત આવશે 16 સેન્ટીમીટર. ત્રીજાનું પહેલું જોઈ લઈએ. એક મારી 21 મીટર વ્યાસવાળા ભાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને ભાગ ફરતે 2 વાર ફેરવવામાં આવે તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટર બરાબર ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાઈ બરાબર 22/7 લો. તો ડી બરાબર થશે 21 મીટર, તો આર થશે 21/2 મીટર એટલે ત્રિજ્યા. વર્તુળનું પરિઘનું સૂત્ર 2πr. પાઈની કિંમત છે 22/7, આરની કિંમત છે 21/7. સાદુરૂપ આપતા તો 22 ગુણ્યા 3 એટલે 66 મીટર આવશે. જો દોરડાને 2 વાર ફેરવવા માંગે છે તો તેની લંબાઈ 66 ગુણ્યા 2 એટલે 132 મીટર થશે. તો દોરડાની લંબાઈ 132 મીટર થશે. હવે દોરડું 1 મીટરનું ₹4 તો 132 મીટરના કેટલા? તો 132 ગુણ્યા 4 528 રૂપિયા થશે. બીજું જોઈએ 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ કલોથની કિનારી પર રમા લેન્સ મૂકવા માંગે છે. જો જરૂરી લેન્સની લંબાઈ શોધો અને જો 1 મીટર લેન્સના ₹15 હોય તો કિંમત પણ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો ડી બરાબર થશે 1.5 મીટર, તો આર થશે 1.5/2 મીટર. તો લેન્સની લંબાઈ આપણે શોધવાની છે. તો વર્તુળાકાર ટેબલ કલોથની પરિમિતિ બરાબર 2πr. 2 પાઈની કિંમત 3.14 ગુણ્યા 1.5/2. તો સાદુરૂપ આપતા તો 4.71 મીટર થશે. તો લેન્સની લંબાઈ 4.71 મીટર થશે. હવે 1 મીટર લેન્સના ₹15 છે. તો 4.71 મીટરના કેટલા? તો 4.71 ગુણ્યા 15/1 આવશે. 1 ગુણાકાર કરતા તો ₹70.65 થશે. તો લેન્સની કિંમત ₹70.65 થશે. હવે ત્રીજો જોઈ લઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળ કાગળ બાકી રહેશે? તો R1 બરાબર 10 સેન્ટીમીટર અને R1 બરાબર 4 સેન્ટીમીટર. મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર કેપિટલ આરનો વર્ગ થશે. 22/7 10 ગુણ્યા 10 એટલે 314.28 સેન્ટીમીટરનો વર્ગ થશે. નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ, તો પાઈના 22/7 4 ગુણ્યા 4 થશે 50.28 સેન્ટીમીટરનો વર્ગ. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ 314.28 ગુણ્યા 50.28 બાદબાકી કરતા 264 સેન્ટીમીટર વર્ગ આવશે. ચોથું જોઈ લઈએ. 2.8 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની ઉપરથી સપાટી પર પોલિશ કરાવી છે. જો ₹1 પોલિશ કરવાનો ખર્ચ ₹20 હોય તો કેટલા ખર્ચ થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ પાયાનો વર્ગ 22/7 2.8 ગુણ્યા 2.8 સાદુરૂપ આપતા તો 24.64 ચોરસ મીટર થશે. હવે 1 મીટરના ₹20 છે. તો 24.64 રૂપિયાના કેટલા? તો 24.64 ગુણ્યા 20 થશે ₹492.80 થશે. હવે પ્રશ્ન નંબર 3 સોલ્યુશન જોઈ લઈએ. દાખલા ગણો 6 માર્ક્સનો પૂછાશે. ચેપ્ટર નંબર 8માંથી છે. પહેલું છે બાદબાકી કરો. પહેલું 5/63 ઓછા કૌંસમાં ઓછા 6/21. તો 5/63 વત્તા ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 6/21 ને અહીંયા લસા લેતા 63 લસા થશે. તો 5 + 18/63 તો 23/63. બીજું ઓછા 6/13 ઓછા કૌંસમાં ઓછા 7/15 ઓછા 6/13 વત્તા 7/15. અહીંયા 15 અને 13નો લસા 195 થશે. તો ઓછા
90 + 91 છેદમાં 175 તો 1 છેદમાં 195 થશે। હવે ત્રીજો દાખલો ઓછા 2 છેદમાં 9 ઓછા 6 તો ઓછા 19 છેદમાં 9 આવશે ઓછા 6 છેદમાં 1 થશે 9 લસા નીકળશે તો અહીંયા 1 વડે અહીંયા 9 વડે ગુણતા તો ઓછા 19 ઓછા 54 થશે તો ઓછા 73 છેદમાં 9 તો અહીંયા જવાબ આવશે ઓછા 8 છેદમાં 9। ચોથો દાખલો 2 છેદમાં 5 ઓછા કૌંસમાં 1 છેદમાં 3 તો અહીંયા 5 × 10 એટલે 11 છેદમાં 5 થશે વત્તા થશે અહીંયા ઓછા ઓછા એટલે વત્તા 1 છેદમાં 3 5 અને 3 નો લસા થશે 15 અહીંયા 3 વડે ગુણાકાર કરતા અહીંયા 5 વડે એટલે 11 × 33 વત્તા 5 છેદમાં 15 તો 38 છેદમાં 5 અને આ રીતે આપણે અપૂર્ણાંકમાં કરતા 2 8 છેદમાં 15 જવાબ આવશે। હવે બીજો છે ગુણાકાર કરો પહેલું 11 છેદમાં 8 ગુણ્યા 32 છેદમાં 55 સાદુરૂપ આપતા તો 4 છેદમાં 5 આવશે। બીજું 2 7 છેદમાં 9 ગુણ્યા 24 છેદમાં 35 એટલે કે 25 છેદમાં 9 થશે ગુણ્યા 24 છેદમાં 35 અંશ અને છેદ ઉડાવતા તો આપણને 40 છેદમાં 21 તો 1 છેદમાં 21 જવાબ આવશે। ત્રીજો દાખલો 15 છેદમાં 8 ગુણ્યા 18 છેદમાં 25 અંશ અને છેદ ઉડાવતા તો 3 ગુણ્યા 9 છેદમાં 4 ગુણ્યા 5 બચશે એટલે 27 છેદમાં 20 તો 1 છેદમાં 20 જવાબ આવશે। ચોથો દાખલો 27 છેદમાં 28 ગુણ્યા 24 છેદમાં 21 ને અહીંયા સાદુરૂપ ઉડાવતા 9 ગુણ્યા 6 બચશે નીચે બચશે 7 ગુણ્યા 7 એટલે 54 છેદમાં 49 તો 1 છેદમાં 49 જવાબ આવશે। ત્રીજો ભાગાકાર કરો પહેલું આવશે ઓછા 3 છેદમાં 5 ભાગ્યા 9 છેદમાં 20 તો અહીંયા થશે ઓછા 18 છેદમાં 5 ભાગ્યા 9 છેદમાં 20 હવે 18 છેદમાં 5 ઓછામાં એટલે ગુણ્યા કરશે અંશ ઉપર જશે એટલે 20 છેદમાં 9 સાદુરૂપ આપતા ઓછા 8 જવાબ આવશે। બીજું ઓછા 11 છેદમાં 8 ભાગ્યા 2 છેદમાં 16 તો ઓછા 11 છેદમાં 8 ભાગ્યા 33 છેદમાં 16 તો ઓછા 11 છેદમાં 8 ગુણ્યા 16 છેદમાં 33 અંશ અને છેદ ઉડાવતા તો બચશે અહીંયા ઓછા 2 છેદમાં 3। ત્રીજું ઓછા 3 છેદમાં 4 ભાગ્યા 9 છેદમાં 16 તો ઓછા 15 છેદમાં 4 ભાગ્યા 9 છેદમાં 16 તો ગુણાકાર કરતા ઓછા 15 છેદમાં 4 ગુણ્યા 16 છેદમાં 9 થઈ જશે ગુણાકાર કરતા એટલે તો અને સાદુરૂપ આપતા જવાબ આવશે ઓછા 6 છેદમાં 3। ચોથો છે 5 છેદમાં 8 ભાગ્યા 2 છેદમાં 4 તો 45 છેદમાં 8 ભાગ્યા 9 છેદમાં 4 45 છેદમાં 8 ગુણ્યા 4 છેદમાં 9 અંશ અને છેદ ઉડાવતા તો 2 છેદમાં 2 જવાબ આવશે। હવે પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ ટકામાં રૂપાંતર કરો 2 માર્ક્સમાં પૂછાશે ચેપ્ટર નંબર 7 માંથી તો પહેલું છે 3 છેદમાં 40 તો થશે 3 છેદમાં 40 ગુણ્યા 100 મીંડું મીંડું કટ થાય 30 છેદમાં 4 આવશે ભાગાકાર કરતા 7.5% થશે। બીજું 17 છેદમાં 50 તો 17 છેદમાં 50 ગુણ્યા 100 તો 34% આવશે। હવે ત્રીજો દાખલો 4 છેદમાં 25 એટલે 4 છેદમાં 25 ગુણ્યા 100 ટકામાં ફેરવતા એટલે તો 16% થશે। હવે ચોથું 9 છેદમાં 20 એટલે 9 છેદમાં 20 ગુણ્યા 100 અંશ અને છેદ ઉડાવતા 9 ગુણ્યા 5 બચશે એટલે 45% આવશે। દાખલા ગણો 12 માર્ક્સમાં પૂછાશે ચેપ્ટર નંબર 10 માંથી છે પહેલું જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધો। પહેલું x નો વર્ગ ઓછા y નો વર્ગ તો x બરાબર લેવાના છે 1 y બરાબર -1 લેતા 1 નો વર્ગ 1 ઓછા 1 નો વર્ગ તો 1 નો વર્ગ થશે 1 ઓછા 1 નો વર્ગ થશે 1 તો 1 ઓછા 1 એટલે 0। બીજો દાખલો x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત તો x બરાબર 1 અને y બરાબર -1 લેતા તો 1 ની 3 ઘાત વત્તા -1 ની 3 ઘાત તો 1 વત્તા -1 થશે -1 ની 3 ઘાત એટલે 1 આવશે કેમ કે એકી સંખ્યાનો છે એટલા માટે ઘાત કેવી છે એકી સંખ્યા એટલે ઓછા આવશે તો 1 ઓછા વત્તા એટલે ઓછા તો 1 ઓછા 1 એટલે 0 આવશે। ત્રીજો દાખલો જોઈ લઈએ 2x y તો x બરાબર 1 y બરાબર -1 લેતા તો 2 કૌંસમાં x બરાબર 1 y બરાબર -1 મૂકતા તો 2 ગુણ્યા 1 એ 2 થશે 2 ગુણ્યા -1 એટલે -2 જવાબ આવશે। ચોથો x નો વર્ગ ઓછા xy તો x બરાબર 1 y બરાબર -1 લેતા 1 નો વર્ગ ઓછા 1 ઓછા y બરાબર -1
તો 1નો વર્ગ 1 ઓછા 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 વત્તા થશે તો 1 વત્તા 1 એટલે 2 થશે. બીજો છે સરવાળા કરી કિંમત શોધો. તો પહેલું છે 9x ની 2 ઘાત ઓછા 1 અને 5 ઓછા 4x નો વર્ગ. તો x બરાબર 1 માટે તો પહેલાં આપણે સરવાળો કરવાનો છે. તો 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ. તો 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ. તો 5x નો વર્ગ વત્તા 4. x બરાબર 1 મૂકતા તો 5x નો વર્ગ વત્તા 4. તો x બરાબર 1 મૂકતા એટલે 5 કૌંસમાં 1નો વર્ગ વત્તા 4. 1નો વર્ગ એટલે 1 આવશે એટલે 5 1 5 થશે ને 4 ઉમેરતા એટલે 9 થશે. બીજો 6x ઓછા 4 અને 4x વત્તા 7. તો x બરાબર 1 માટે તો 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7. 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7. તો 6x ઓછા 4 વત્તા 7. તો મોટામાંથી નાનું બાદ થાય એટલે 3 આવશે. મોટા પદની નિશાની એટલે વત્તા આવશે 3. 10x વત્તા 3. x બરાબર 1 લેતા તો 10 કૌંસમાં 1 વત્તા 3. 10 એકા 10 વત્તા 3 એટલે 13 આવશે. ત્રીજો 5x વત્તા 9 અને 8x ઓછા 6. x બરાબર ઓછા 1 માટે તો 5x વત્તા 9 વત્તા 8x ઓછા 6. તો 5x વત્તા 9 વત્તા 8x ઓછા 6. તો 13x વત્તા 3. x બરાબર ઓછા 1 લેતા તો x બરાબર ઓછા 1 મૂકતા તો 3 કૌંસમાં ઓછા 1 વત્તા 1. 3 13 એકા 13 તો ઓછા આવશે ઓછા 13 વત્તા 3. 13માંથી 3 જાય એટલે 10 આવશે. મોટા પદની નિશાની એટલે ઓછા તો ઓછા 10 આવશે. ચોથું 3x ઓછા 8 અને 9x ઓછા 11. x બરાબર ઓછા 1 માટે 3x ઓછા 8 વત્તા 9x ઓછા 11. 3x ઓછા 8 વત્તા 9x ઓછા 11 તો 12x ઓછા 19. તો x બરાબર ઓછા 1 લેતા 12 કૌંસમાં ઓછા 1 ઓછા 19. 12 એકા 12 તો ઓછા 12 ઓછા 19. ઓછા ઓછા અહીંયા વત્તા કરવાનું. 12 ને 19 થશે 31 તો ઓછા 31 આવશે. હવે ત્રીજો છે બાદબાકી કરી કિંમત શોધો. તો પહેલું છે 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 માંથી 6x વત્તા 4 અને x બરાબર ઓછા 1 માટે તો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે એટલે કૌંસમાં મૂકીશું. તો 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 કૌંસમાં 6x વત્તા 4. હવે 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 ઓછા 6x નો વર્ગ વત્તા છે એટલે ઓછા 4 થશે કેમ કે આગળ નિશાની ઓછા છે એટલા માટે 3x નો વર્ગ ઓછા x ઓછા 2 આવશે. હવે x બરાબર ઓછા 1 મૂકતા તો 3 કૌંસમાં ઓછા 1 નો વર્ગ ઓછા 1 ઓછા 2. તો ઓછા 1 નો વર્ગ એટલે 1 આવશે. 3 એકા 1 3 થશે. ઓછા ઓછા વત્તા 1 ઓછા 2. 3 વત્તા 1 ઓછા 2 તો જવાબ આવશે અહીંયા 2. બીજું 7x ની 2 ઘાત ઓછા 6x માંથી 4x નો વર્ગ વત્તા 5x. x બરાબર ઓછા 1 માટે 7x નો વર્ગ ઓછા 6x ઓછા 4x નો વર્ગ વત્તા 5x. તો 7x નો વર્ગ ઓછા 6x ઓછા 4x નો વર્ગ ઓછા 5x. તો 3x નો વર્ગ ઓછા 11x આવશે. x બરાબર ઓછા 1 લેતા 3 કૌંસમાં ઓછા 1 નો વર્ગ ઓછા 11 ઓછા 1. તો 3 ઓછા 1 નો વર્ગ એટલે 1 વત્તા ઓછા ઓછા વત્તા થશે તો 11 એકા 11. તો 3 વત્તા 11 એટલે 14 આવશે. ત્રીજો દાખલો જોઈ લે 4x નો વર્ગ વત્તા 2x ઓછા 3 માંથી 2x નો વર્ગ વત્તા 5x ઓછા 8 x બરાબર 2 માટે તો 4x નો વર્ગ વત્તા 2x ઓછા 3 કૌંસમાં 2x નો વર્ગ વત્તા 5x ઓછા 8. 4x નો વર્ગ વત્તા 2x ઓછા 3 ઓછા 2x નો વર્ગ ઓછા 5x વત્તા ઓછા છે વત્તા 8. તો 2x નો વર્ગ ઓછા 3x વત્તા 5 x બરાબર 2 માટે એટલે 2 લેતા x બરાબર જ્યાં x છે ત્યાં 2 મૂકતા તો 2 કૌંસમાં 2x નો વર્ગ એટલે અહીંયા x 2 નો વર્ગ આવશે ઓછા 3 કૌંસમાં આવશે 2 વત્તા 5. 2 નો વર્ગ એટલે 4. 2 કૌંસમાં 4 ઓછા 3 દુ 6 વત્તા 5. 4 દુ 8 ઓછા 6 વત્તા 5 એટલે 13 ઓછા 6 એટલે 7 આવશે. ચોથો દાખલો 5x નો વર્ગ વત્તા 8x વત્તા 1 માંથી 3x નો વર્ગ વત્તા 6x વત્તા 7 તો x બરાબર 2 માટે 5x નો વર્ગ વત્તા 8x વત્તા 1 ઓછા 3x નો વર્ગ વત્તા 6x વત્તા 7. 5x નો વર્ગ વત્તા 8x વત્તા 1 ઓછા 3x નો વર્ગ ઓછા 6x ઓછા 7. તો 2x નો વર્ગ વત્તા 2x ઓછા 6 x બરાબર 2 લેતા તો 2 કૌંસમાં 2 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 2 ઓછા 6. 2 નો વર્ગ એટલે 4 થશે. 4 દુ 8 વત્તા 2 દુ 4 એટલે 4 ઓછા 6 તો આવશે. ચોથો નીચેની બાબતોને પદાવલી લખો. તો પેલું છે x અને yના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો ગુણાકાર થશે એટલે x y ઓછા x વત્તા y બાદ કરતા આવું બનશે. બીજું xના 2 ગણામાંથી yના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા
તો 2 ગણા એટલે 2x ઓછા 3y, એમાંથી 5 વડે ભાગતા એટલે છેદમાં આવશે 5. ત્રીજું, xમાંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા, તો x ઓછા y છેદમાં 2 બાદ કરે તો ઓછા 5 આવશે. ચોથું, p અને qના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા, તો 3pq ગુણાકાર કર્યો વત્તા 2 ઉમેરતા એટલે વત્તા 2. પાંચમું, x અને yના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા, તો x વત્તા y આખાનો વર્ગ ઓછા 3. છઠ્ઠું, x ના ઘનમાંથી yનો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા, તો xનો વર્ગ ઓછા yનો વર્ગ છેદમાં 2. સાતમું, x અને yના સરવાળાને 6 વડે ગુણતા, તો x વત્તા 6 ગુણાકાર કરો એટલે 6 કૌંસમાં આવશે x વત્તા y. આઠમું, xના અડધામાં 7 ઉમેરતા, તો xના છેદમાં 2 વત્તા 7 ઉમેરતા એટલે વત્તા 7 આવશે. નવમું, yના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા, તો yના ત્રીજો ભાગ એટલે yના છેદમાં 3 ઓછા 1. દસમું, xનો ચોથો ભાગ અને yના પાંચમા ભાગનો સરવાળો કરતા, તો xના છેદમાં 4 વત્તા yના છેદમાં 5. હવે ચેપ્ટર નંબર 12માંથી છે. ક્રમ આપેલો છે, મૂળાક્ષરો આપેલ, રેખીય સમિતિની સંખ્યા અને પરિભ્રમણ સમિતિની કક્ષા. તો પહેલું ઉદાહરણ છે z, તો ના આવશે 0 એટલે આવશે 2 આવશે. બીજું છે s, રેખીય સમિતિ એટલે ના 0 અને 2 આવશે. બીજું h એટલે હા, રેખીય સમિતિ મળશે 2 અને કક્ષા પર મળશે 2. o એટલે હા આવશે, અસંખ્ય આવશે. ચોથું e એટલે હા આવશે હા, અથવા આવશે રેખીય સમિતિ 1 અને પરિણામની સમિતિ આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4b નું સોલ્યુશન જોઈ લે. ચેપ્ટર નંબર 8માંથી 4 માર્ક્સમાં પૂછાશે. ચડતા ક્રમમાં ગોઠવો અને લખો. તો પેલું છે 2/3, 3/4, 5/6 અને 7/12. તો પહેલાં મેં 3, 4, 6, 12નો લસા લીધા. તો લસા અહીંયા આવશે આપણે 12 આવશે. હવે 2/3 છે એટલે 4 વડે ગુણાકાર કરતા એટલે 12 થઈ જશે એટલે 8/12. 3/4 છે એટલે 3 વડે ગુણાકાર ઉપર અંશ અને છેદમાં એટલે 9/12. 6 દુ 12 એટલે 2 વડે ગુણાકાર કરતા ઉપર નીચે 10/12. તો 7/12 એટલે 1 વડે ગુણાકાર કરતા ઉપર નીચે 7/12. હવે તો પહેલું આવશે 7/12, 8/12, 9/12, 10/12. એટલે આપણે ચડતો ક્રમ થશે 7/12, 2/3, 3/4, 5/6. બીજું 1/2, 1/3, 1/4, 1/5. તો હવે અહીં 2, 3, 4 અને 7નો લસા લીધા, તો લસા આવશે અહીંયા 60. તો 1/, એટલે 30 વડે ઉપર નીચે ગુણાકાર કરતા એટલે 60, 30/60. અહીંયા 20, 20/60, 15/60, 12/60. તો 1/5, 1/4, 1/3 અને 1/2 આવશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. -2/3, -1/4, -3/4, -1/3. 3, 4, 4, 3નો લસા આવશે 12. તો અહીંયા 4 દુ 12 એટલે 12 વડે 4 તાલી 12 એટલે -8/12, -3/12, -9/12, -4/12. તો જવાબ આવશે -3/4, -2/3, -1/3, -1/4. ચોથો દાખલો જોઈ લઈએ. -1/4, -1/3, -1/2 એ -1/6. તો એ લસા આવશે 12 લસા આવશે. 2, 2, 3નો લસા થશે 12. તો અહીંયા આપણે 12 વડે 3 ગુણ્યા 4 વડે 12, 3 -3/12, -4/12, -16, 6/12, -2/12. તો જવાબ આવશે -1/2, -1/3, -1/4, -1/6 આવશે. ચેપ્ટર નંબર 13માંથી જોડકા જોડો. તો પહેલામાં આવશે જોડકામાંની અંદર સી આવશે, એટલે ગોલ જેવું છે એટલે ગોલક આવશે એટલે સી આવશે. બીજામાં આવશે નળાકાર જેવું છે એટલે ડી આવશે. ચોથામાં આવશે સમઘન એટલે એ આવશે. અને ચોથામાં આવશે અહીંયા લંબઘન છે એટલે આવશે અહીંયા બી આવશે. બીજો જોડકો જોઈ લઈએ આપણે. તો પહેલામાં સમઘન જેવો છે એટલે આવશે અહીંયા બી એ આવશે એટલે બી આવશે. ત્રીજામાં છે નળાકાર જેવો છે એટલે અહીંયા આવશે અહીંયા સી. ત્રીજામાં શંકુ જેવો છે એટલે આવશે અહીંયા ડી. અને ચોથામાં આવશે એ. ત્રીજું જોઈ લઈએ. તો પહેલામાં આવશે ડી આવશે, લંબઘન છે. સમઘન જેવો એટલે સી, શંકુ જેવો એટલે બી અને પિરામિડ જેવો એટલે એ આવશે. પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન જોઈ લઈએ. માંગ્યા મુજબ ગણો. ચેપ્ટર નંબર 12માંથી છે. તો પહેલું છે કાણા પાડેલા
આકારોની નકલ કરો અને સમિતિનો અંશ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કારની નકલ કરવાનું છે અહીંયા, અને આપેલા આકૃતિની નકલ કરી સમિતિ દોરવાની છે. તો પહેલામાં આકૃતિમાં આવશે અહીંયા સમિતિ દોરાશે, આ રીતે દોરીશું. હવે બીજામાં આવશે બે કારની વચ્ચોવચ્ચ, એટલે આ રીતે સમિતિ બનશે. અને ત્રીજાની આવશે આ રીતે બનશે. પછી ચોથાની આવશે અહીંયા આ રીતે આવશે. અને પાંચમાની આવશે આ રીતે આવશે. અહીંયા 4 બનશે. અને છઠ્ઠાની આવશે અહીંયા 1 જ આવશે આ રીતે. અને સાતમાની આવશે આ રીતે આવશે. અને આઠમાની આવશે આ રીતે. બે કાણાની વચ્ચે આ રીતે થશે. હવે બીજો જોઈ લઈએ. નીચેની આકૃતિઓના સમિતિ રેખા દર્શાવી છે, તેના પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો. આકૃતિ પૂર્ણ થતાં દરેક આકૃતિની કઈ છે તે પણ દર્શાવો. તો પહેલાં આકૃતિ પૂર્ણ કરી લઈએ. તો આ રીતે સેમ ટુ સેમ છે. અહીંયા દોરતા શું કહો છો, તો એ શું બનશે? ચોરસ બનશે. તો આ આકૃતિ કઈ કહેવાશે? ચોરસ કહેવાશે. હવે બીજી આ દોરતા આપણે અહીંયા ત્રિકોણ થયું, તો આને આપણે ત્રિકોણ કહીશું. હવે આ રીતે અહીંયા દોરતા તો સમબાજુ ચતુષ્કોણ. હવે ચોથી આજે પંચકોણ, તો આને કહીશું આપણે પંચકોણ. એ જ રીતે આ બાજુ અને 8 ખૂણા છે એટલે એને કહીશું અષ્ટકોણ. આ જ રીતે આ બાજુ દોરતા ત્યાં બાજુ આવશે લંબચોરસ. પછી આ રીતે સાતમું છે એ ગોલ થશે એટલે વર્તુળ થશે. અને પછી આ બાજુ થશે ષટકોણ. ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી દોરી લેવાની છે. ત્રીજો જોઈ લઈએ. નીચેની આકૃતિઓમાં બધી જ સમિતિઓ રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સમિતિ રેખાઓ છે તે પણ લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈ લઈએ. સમિતિ રેખા આ રીતે દોરવાની. એ થશે અહીંયા એક આ, બીજી થશે અહીંયા એક ઊભી થશે, ત્રીજી થશે અને આ થશે 4. તો અહીંયા કેટલી આવશે? 4 આવશે. એ જ રીતે અહીંયા એક જ દોરાશે. તો અહીંયા આવશે 1. એ પણ અહીંયા 4 બે સરખા ભાગ થાય એ રીતે ધ્યાનથી દોરવાનું છે. અહીંયા થશે 4. તો અહીંયા પણ શું આવશે? 4 આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6. તો અહીંયા કેટલી થશે? 6 થશે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો વિદ્યાર્થી મિત્રો. હવે ચોથું જોઈ લઈએ. નીચેની આકૃતિમાં પરિભ્રમણીય સમિતિ ક્રમ લખો. તો પહેલામાં આવશે 4, બીજામાં આવશે 3, ત્રીજામાં આવશે 2, ચોથામાં આવશે 4, ત્રીજામાં આવશે 3, છઠ્ઠામાં આવશે 2, સાતમામાં આવશે 3 અને ચોથામાં આવશે 4. હવે આગળ ચેપ્ટર નંબર 13માંથી છે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આકૃતિ આપેલી છે. બાજુઓ એટલે F કેટલા છે, ધાર એટલે E કેટલી છે, શિરોબિંદુ કેટલા છે એ લખવાના છે. તો પહેલામાં બાજુઓ કેટલી છે? 6. તો આની ધાર કેટલી આવશે? 12 ધાર થશે. શિરોબિંદુ કેટલા થશે? 8 થશે. એ જ રીતે બાજુઓ થશે અહીંયાની 4 અને ધાર થશે 6, શિરોબિંદુ થશે 4. એ જ રીતે બાજુઓ થશે અહીંયા 9, ધાર થશે 16, શિરોબિંદુ થશે 9. તો અહીંયા ચોથાની આગળ બાજુઓ થશે 7, ધાર થશે 15, શિરોબિંદુ થશે 10. હવે બીજું, નીચેની દરેક ધન આકૃતિ માટે 1, 2 અને 3માં 3 દેખાવ આપેલા છે. દરેક દેખાવની બાજુએ દેખાવ શોધો. તો ધન અહીંયા આપેલું છે. તો કયો દેખાવ કેવો દેખાય છે? તો પહેલું જોઈ લઈએ. તો પહેલું છે અહીંયા આકૃતિ જોશો કે ઉપરનું આ રીતે છે. તો આ રીતે આવશે, આ ઉપરનું આવશે અને આ આવશે બાજુનું આવશે. આ રીતે જોશો તો આ પણ આવશે ઉપરનું આવશે. બીજામાં આવશે ઉપરનું
અને અમે આવશે બાજુનું અને આવશે ઉપરનું. ત્રીજાનું જોઈ લઈએ. ત્રીજાનું આવશે, તમે જોઈ શકો છો ઉપરનો ભાગમાં ત્રીજું આવશે ઉપરનું અને પહેલું આવશે બાજુનું. ચોથામાં જોઈ લઈએ. બીજાનું આવશે ઉપરનું અને પહેલાંનું આવશે બાજુનું. હવે પ્રશ્ન નંબર 5 બ, નીચેના દાખલા ગણો 6 માર્ક્સમાં ચેપ્ટર નંબર 11માંથી. તો પહેલું છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યા ઘાત સ્વરૂપમાં લખો. તો પહેલું છે 900. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અવયવ પાડવાના છે. 450 × 2, 225 × 2, 75 × 3, 25 × 3, 5/25, 1/5. તો 900 બરાબર 2 × 2 એટલે 2 ની 2 ઘાત, 3 × 3 3 ની 2 ઘાત, 5 × 5 એટલે 5 ની 2 ઘાત. તો આ રીતે લખવાનું છે. બીજું જોઈ લઈએ 1000. તો 1000ના આ રીતે અવયવ પાડવાના છે. તો 2 × 2 × 3 વખત છે તો 2 ની 3 ઘાત આવશે. 5 3 વખત છે તો 5 ની 3 ઘાત આવશે. ત્રીજું છે 648. તો આ રીતે અવયવ પાડવાના છે. પહેલાં 2 વડે ભાગ ચાલશે. નાનામાં નાનો અવયવ વડે ભાગ ચલાવવાનો પહેલાં. તો આ રીતે અવયવ પડશે. તો અહીંયા આવશે 2 ની 3 ઘાત ને 3 ની 4 ઘાત થશે. ચોથો જોઈ લઈએ 1250. તો આ રીતે અવયવ પાડવાના છે. તો 2 × 5 × 5 × 5 × 5. તો 2 2 છે એકલા એ 5 છે 4 વખત. આ રીતે અવયવ પાડવાના એ ઘાત સ્વરૂપમાં લખવાના છે. બીજું જોઈ લઈએ સાદુરૂપ આપો. પહેલું છે 20x ની 6 ઘાત ભાગ્યા 5x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ. તો 20x નો 6 ઘાત છેદમાં 5x નો વર્ગ થશે ભાગ્યા 2x નો વર્ગ. અંશ અને છેદ ઉડાવતા તો 4 બચશે અહીંયા. તો x ની આધાર સરખા ઘાતાંકોનો થશે બાદબાકી 6 - 2 ભાગ્યા 2x નો વર્ગ. એટલે 4x ની 2 ઘાત થશે છેદમાં 2x નો વર્ગ. 2 દુ 4 એટલે 2 2 કટ થશે. તો 2x બરાબર 4 - 2. તો આપણને જવાબ આવશે 2x ની 2 ઘાત આવશે. બીજું જોઈ લઈએ 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત આખાની 2 ઘાત. તો 3x ની 5 ઘાત ગુણ્યા તો અહીંયા વર્ગ આ બની લાગે એટલે 4x ની 8 ઘાત ભાગ્યા 36x ની 6 ઘાત. તો થશે અહીંયા ભાગાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે સાદુરૂપ આપતા. તો 3x ની 5 ઘાત ગુણ્યા x 8 - 6 છેદમાં 9. તો અહીંયા પર 3 ઘાત થતા તો આધાર સરખા ગુણાકારનો સંબંધ સરવાળો થશે. તે x ની 5 + 2 ઘાત છેદમાં 3. તો x ની 7 ઘાત છેદમાં 3 આવશે. ત્રીજો જોઈ લઈએ 12x ની 9 ઘાત ભાગ્યા 3x નો 6 ઘાત ગુણ્યા 2x નો વર્ગ. તો 12x ની 9 ઘાત છેદમાં 3x ની 6 ઘાત થઈ જશે ગુણ્યા 2x નો વર્ગ ભાગાકારનો સંબંધ. તો અહીંયા થશે બાદબાકી થશે એટલે 9 - 6 થશે x ની અને અહીંયા થશે 4 બચશે 3 3 કટ થશે ગુણ્યા 2x નો વર્ગ. હવે ગુણાકાર છે તો 4x ની 3 ઘાત ગુણ્યા 2x નો વર્ગ. ગુણાકાર એટલે 4 દુ 8 x 3 + 2 તો 8x ની 5 ઘાત. હવે ચોથો x ની 2 ઘાત ભાગ્યા 20x ની 4 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત. તો 5x નો વર્ગ ભાગ્યા 20x ની 4 ઘાત છેદમાં 4x ની 3 ઘાત. તો અહીંયા 4 4 કટ થાય તો x ની 2 ઘાત ભાગ્યા 5x ની 4 - 3. તો 5x નો વર્ગ ભાગ્યા x ની 5 ઘાત x ની અહીંયા 1 ઘાત પડશે એટલે 5x આવશે. 5x નો વર્ગ છેદમાં 5x. તો આધાર 5 બાદ અહીંયા કટ થશે એટલે x ની 2 - 1 તો x ની 1 ઘાત આવશે એટલે આપણે x લખીશું. ત્રીજો કિંમત શોધો. પહેલું છે 25 ની 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો 25 છે તો 5 ની 2 ઘાત આખાની 3 ઘાત લખી શકાય ભાગ્યા 5 ની 2 ઘાત. તો ભાગ્યા 5 ની 3 ઘાત. તો 5 ની 6 ઘાત થશે છેદમાં 5 નો વર્ગ ભાગ્યા 5 ની 3 ઘાત. આધાર સરખો બાદબાકી થશે ઘાતાંકો એટલે 6 - 2 એટલે 5 ની 4 ઘાત થશે છેદમાં 5 ની 3 ઘાત. આધાર સરખો એટલે ઘાતાંકો થશે બાદબાકી તો 4 - 3 થશે એટલે 5 જવાબ આવશે. બીજો દાખલો 5 ની 3 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત. એટલે અહીંયા થશે 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત. ગુણાકારનો સંબંધ આધાર સરખા એટલે 5 + 6 થશે એટલે અહીંયા 5 ની 11 ઘાત થશે. અહીંયા ભાગ્યા થશે 5 ની 8. તો અહીંયા થશે 5 ની 11 - 8 તો 5 ની 3 ઘાત. તો 5 × 5 કરતાં 125 આવશે. ત્રીજો દાખલો જોઈ લઈએ
2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 2 8 છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત તો 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત તો 2ની 8ની જગ્યા પર 2ની 3 ઘાત લખી શકાય છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત તો 2 4 વત્તા 3 ઓછા 3 ગુણ્યા 3ની 3 ઓછા 2 ઘાત તો 3ની 4 ઘાત હશે ગુણ્યા 3 ગુણાકાર કરતાં 48 જવાબ આવશે. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત છેદમાં 5ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત તો 2ની 3 ઓછા 2 ગુણ્યા 3ની 4 ઓછા 3 ગુણ્યા 5ની 5 ઓછા 4 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવશે. ગુણાકાર કરતાં 30 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.